હેલો મિત્રો, નમસ્કાર। આજે આપણે એકદમ નવી રીતે અને એકદમ ઇઝી રીતે લસણની ચટણી બનાવીશું। ક્યારે પણ આ રીતે તમે નહીં બનાવી હોય અને આપણે આને 10થી 15 દિવસ ફ્રીજમાં સ્ટોર પણ કરી શકીએ છીએ। તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ આપણે લસણને આ રીતે ફોલી લેવાના છે અને એક ઓખલીમાં આપણે એડ કરી દેવાના છે। ત્યારબાદ આપણે તેમાં થોડુંક મીઠું એડ કરીશું અને થોડુંક લાલ મરચું એડ કરવાનું છે। બંને વસ્તુને આપણે ખાંડી લેવાનું છે। અહીંયા આપણે એકદમ ઝીણું થઈ જાય તે રીતે લસણને આપણે ખાંડી લેવાનું છે। ત્યારબાદ તેમાં આપણે એક બાઉલ ગોળને એડ કરીશું। જો તમારે ઓછી ગળી ચટણી જોઈતી હોય તો તમે ગોળનું પ્રમાણ ઓછું પણ રાખી શકો છો, પણ ગળી ચટણી હશે તો ખાવાની બહુ જ મજા આવે છે। તેને પણ આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। બની ગઈ ને આપણી ચટણી એકદમ જલ્દીથી। આ રીતે તો તમે ક્યારેય નહીં બનાવી હોય। જો તમારે કંઈ ઘરે શાક ના હોય તો આ રીતની તમે ચટણી બનાવી શકો છો અને રોટલા કે રોટલી કે ભાખરી સાથે ખાવાની રિયલીમાં બહુ જ મજા આવે છે। તો આ રીતે એકવાર ચટણી જરૂરથી બનાવજો અને તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો। વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। વાવ!